અમારા દીકરીઓ હોય, અમારા ઘરનું કહેવાય, ઇજ્જત કહેવાય, ગૌરવ કહેવાય, એ તમારી દીકરીને કોઈ વ્યક્તિ ધક્કો મારીને જતો રહે છાતી ઉપર અને તમે કંઈ ના કરી શકો. નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં બનેલી ઘટનાને લઈ તારક ઠાકોરે જે કહ્યું સાંભળીને તમે પણ હચમચી જશો. સમાજના દરેક લોકોને ખાસ વિનંતી કે વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે. કાંકરેજ તાલુકાના પાદરડી ગામ, એનો અત્યારે એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં, અને મીડિયા દ્વારા પણ એને કવરેજ કરવામાં આવી રહી છે. અને એના અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે એક પોલીસ કર્મીઓ આવે છે, એરા એક પરિવારના કોઈ જગ્યા ઉપરથી ગેરકાયદેસર મતલબ કબજો કર્યો છે કે ત્યાં આગળ રહેતા હશે, તો કોર્ટના ચુકાદાના હિસાબે એરા ત્યાંથી એમને ખાલી કરવા માટે આવી રહ્યા છે કે એવું કંઈ છે, બરાબર. પણ ત્યાં આગળ જે વિષય કે જેના કારણે વિડીયો બહુ વધારે ચર્ચામાં છે કે એરાય એ જે દીકરી છે, એક દીકરી એ જે રોકવાનો પ્રયત્ન કરી રહી છે, તો એને પેલો પોલીસવાળો આમ ધક્કો મારીને બહાર નીકાળી દે છે કે દૂર કરી દે છે, બરાબર કે નહીં. તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જુઓ, પોલીસને પૂરેપૂરી સત્તા છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જો કોર્ટે ચુકાદો આપ્યો હોય અને એ જગ્યા એમને ખાલી કરાવવાની હોય તો એ કરાવી શકે છે અને કરાવવી જોઈએ, એમાં કંઈ વાંધો નહીં. મારો પ્રશ્ન એ છે કે આજે પોલીસ જે આટલી બાહુબલી કે જે તાકતવર કે જે બલવાન થઈ જાય છે, જ્યારે ગરીબ લોકોની વાત આવે કે જ્યારે ગરીબ લોકો આવે ત્યારે જ આ બધી જે તાકાત અને આ જે આવી જતી હોય એમના અંદર ક્ષમતા કે જે શૂરવીરતા, એ બીજી જગ્યાએ કેમ દેખાતી નથી? બીજી જગ્યા પર કેમ આ વસ્તુ એમને એરા અમલમાં નથી મૂકી શકતા? ઉદાહરણ તરીકે ત્યાં આગળ બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના કોઈ ગરીબ પરિવારની કોઈ દીકરી હોય તો એને ધક્કો મારવાની પોલીસના અંદર તાકાત આવી જાય છે, પણ એ પોલીસના અંદર એમ કેમ તાકાત નથી કે જ્યારે અમદાવાદના અંદર જે હાઈફાઈ સોસાયટીના જે કહેવાય એ લોકો, પછી એના અંદર જે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય એ દારૂ પાર્ટીઓ કરતા હોય અને એ જ્યારે પકડાય તો કેમ એમને તમે શાલીનતાથી એના મોઢું ઢાંકીને કે જેથી કોઈને ખબર ના પડી જાય અને એને તમે પોલીસ વેનમાં લઈ જાઓ છો? ત્યાં આગળ આ જે તાકાત છે કે આ જે ધક્કો મારવાની વાત છે એ ત્યાં આગળ કેમ નથી બતાવી શકતા તમે? કે ત્યાં આગળ તમે કેમ આ વસ્તુ નથી કરી શકતા? એ જ રીતે જે કંઈ કહી શકાય કે જે અમીર, જે બધા નબીરા હોય, કરોડોપતિ અબજોપતિ લોકો કે જે ગુજરાતમાં જે આગળ દારૂબંધી છે ત્યાં આગળ દારૂના નશામાં ચૂર થઈ જતા હોય છે અને પછી ગાડી ચલાવી દેતા હોય છે અને 2, 5, 10 લોકોને એક્સિડન્ટના અંદર એરા એમનો જીવ ગુમાવવો પડતો હોય છે. અને જ્યારે આ જે આખા ગુજરાતમાં સૌથી મોટો કેસ બન્યો તો તથ્ય પટેલ કેસ, કે જેની આખા ગુજરાતમાં ચર્ચા થઈ હતી, એ જ્યારે કેસ થયો એના પછી જે એના પપ્પા હતા, જે એના ફાધર હતા, એ અંદર ગયા હતા પોલીસ સ્ટેશનમાં, પગ ઉપર પગ ચડાવીને ત્યાં આગળ બેસી રહ્યા હતા. તો જ્યારે આવા લોકો જે હોય છે એમની ઓળખાણના કારણે, એમના પૈસાના કારણે, એમના નામના કારણે એમના વિશે તો તમને કંઈ બોલવાની તાકાત નથી થતી, ત્યાં આગળ તો આજે તમારો જે વર્દીનો રૂઆબ નથી બહાર આવતો, ગરીબો ઉપર જ કેમ બહાર આવે છે? આ કાંકરેજના અંદર વસ્તુ ખાલી કરવાની નથી થઈ રહી, તમે ત્યાં આગળ જઈ અને ખાલી કરાવો, એના અંદર મને કોઈ જ વાંધો નથી. જો એ વસ્તુ સાચી હોય, કોર્ટે ચુકાદો આપ્યો હોય તો ખાલી કરાવો, પણ વાત એ થઈ રહી છે કે તમે ધક્કો મારવાની સત્તા તમને કોને આપી? કાયદેસર ત્યાં આગળ જોગવાઈ કરેલી છે કોર્ટના અંદર, કાયદેસર એ વસ્તુ લખેલી છે, જોગવાઈ છે કે ઉદાહરણ તરીકે કોઈ પણ જે પોલીસ કર્મી હોય, જો એ વ્યક્તિ હોય, એ આદમી હોય અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારની મહિલા હોય તો ત્યાં આગળ એમના ઉપર એ હાથ ના ઉઠાવી શકે કે એમને કોઈ પણ પ્રકારનું એવી રીતે વર્તન ના કરી શકે. તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારના પોલીસ કર્મી ના હોય અને કોઈ અપવાદરૂપ હોય તો એ કિસ્સામાં અને જ્યારે પોતાના જીવનના ઉપર એમને કોઈ પણ પ્રકારનો તમે એમ કહી શકાય કે બહુ મોટી સમસ્યા આવી ચૂક્યા હોય કે એમના જીવન ઉપર પ્રશ્ન આવી ચૂક્યો હોય કે એમની સુરક્ષાની કંઈ મુદ્દો હોય, ત્યારે જઈ અને એરાએ એ જે કહી શકાય ને ત્યારે જઈને એરાએ કંઈ કરી શકે છે. બાકી એમને કોઈ પણ પ્રકારના આવું કંઈ કામ કરવાની એમના જોડે સત્તા છે નહીં, બરોબર કે નહીં? તો હું તમને એ જ કહેવા માગું છું, તમને કોણે સત્તા આપી? હું પોલીસ કર્મીઓની ઇજ્જત કરું છું, તમે આપણા ગુજરાતના જે કહેવાય નાગરિકોની રક્ષા કરો છો, પણ તમારું આ જે બાહુબલ છે કે એ તાકાત છે ગરીબ લોકો સામે જ કેમ નીકળી જાય છે અને એમના જોડે જ કેમ આ બધી તાકાતને એ જે કહેવાય દાદાગીરી થતી હોય છે? બીજા લોકો સમક્ષ કેમ આવું નથી થઈ શકતું? હું ઉદાહરણ આપવા માટે તૈયાર છું. થોડા દિવસ પહેલાં મેં કોઈ જગ્યાએ ન્યૂઝ જોઈ લેતી કે કોઈ દેવી પૂજક, મેં ન્યૂઝ જોઈ હતી જમાવટ ઉપર જ, કે દેવી પૂજક સમાજની કોઈ બહેન હતી, એના પોલીસવાળા એટલા હોર્ન, એટલી
તમે કે લાકડીઓ મારી હતી કાકા શરીર ઉપર એના નિશાન પડી ગયા હતા, એના ઉપર ન્યૂઝ આવી હતી. હું એમ કહેવા માંગુ છું કે કોણ તમને આવી સત્તાઓ આપો છો? અને હંમેશા તમારી આ જે તાકાત હોય કે જે બલ હોય એ ગરીબ લોકો ઉપર જ કેમ નીકળે છે? પછી એ ઠાકોર હોય, કોળી હોય, દેવી પૂજક હોય, રાવળ હોય, નટ મોચી હોય અને દલિત સમાજનું હોય, આદિવાસી સમાજનું હોય, આમના ઉપર જ કેમ તમારી તાકાત નીકળે છે? અને આ લોકો ઉપર જ કેમ તમે તમારી બળનો અને તમારી તાકાતનો ઉપયોગ કરો છો? તમારી વર્દીનો ત્યાં આગળ સત્ય ઉપયોગ કરી રહ્યા છો. આ જ વસ્તુ જ્યારે કરોડોપતિ, અબજોપતિ અને બીજા બધા લોકો જે પૈસામાં પોતાના બહુ જ વધારે એમના કનેક્શન હોય, ઓળખાણ હોય અને ત્યાં આગળ જો કોઈ ખોટું કામ કરે તો ત્યાં આગળ કેમ તમે આવી તાકાત નહીં બતાવી શકતા? અને ત્યાં આગળ તમે કેમ કંઈ નથી બોલી શકતા? હલકું કુલ હવાલદારનું કે જે નાની મોટી જ્ઞાતિના લોકો હોય, જે ગરીબ વર્ગના લોકો હોય, જે કંઈ ના કરી શકતા હોય, જે કોઈને રજૂઆત ના કરી શકતા હોય, જેની કોઈ ઓળખાણ ના હોય, કે જે કોર્ટમાં ના જઈ શકતા હોય, જે ભણેલા ગણેલા ના હોય, એના ઉપર બધી તાકાત ને બધી ચરબી નીકાળી દેવાની. અને જે કોઈ અમીર વ્યક્તિ હોય, પૈસા ટકે સુખી હોય, કનેક્શન વાળો હોય, પછી એ ગમે તેટલા મોટા ગોટાળા કરે, ગમે તેટલા ગપલાઓ કરે, ગમે તે બેંકના પૈસા લઈ લે, કોઈકને મારીએ નાખે, તો એમને કોઈ પ્રકારની તકલીફ ના થવી જોઈએ. અને એમના જોડે એકદમ ગરિમાપૂર્ણ સારી રીતે વાત કરવાની. કેમ એવું ભાઈ? જે ન્યાય બનાવવામાં આવ્યું છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે એ અલગ અલગ છે કે તમે પૈસાવાળા છો તો તમને સારી રીતે બોલાવીશું, ગરીબ છો તો તમને ગમે તે રીતે બોલાવીશું? કેમ આવું થાય છે? મેં અનેક આવા કિસ્સાઓ જોયા છે કે ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા કોઈ પણ પ્રકારનો તમે ગરીબ વર્ગનો કોઈ વ્યક્તિ હશે, એના જોડે કોઈ અન્યાય થશે, એને કોઈ મારશે, એને કોઈ પ્રકારનું એનું શોષણ થશે, એના જોડેથી કોઈ એની સંપત્તિ પડાવી લેશે અને એ જ્યારે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવા જશે તો એ કેસને પ્રાધાન્ય નહીં આપવામાં આવે કે એના પર કોઈ પણ પ્રકારની ત્વરિત કાર્યવાહી નહીં થવામાં આવે. અને આવા લોકો જો નાનો મોટો ગુનો કરશે, ચોરીનો ગુનો કરશે આવો વ્યક્તિ, તો એને જેલમાં સડાઈ દેવાનો. પણ કોઈ વ્યક્તિ અબજો રૂપિયા લઈને જતો રહે તો એના ઉપર કંઈ નહીં બોલી શકીએ. કેમ આવું? જે આ ન્યાય અને કાયદો બનાવવામાં આવ્યો છે એ અલગ વ્યક્તિઓ માટે અલગ રીતે કેમ કામ કરે છે? અને કેમ આવી રીતે તમે આ ખોટું રીતે તમે સંવિધાનના, તમે લોકશાહીના રક્ષકની વાતો કરો છો અને બીજી બાજુ આટલી ખરાબ રીતે તમે ન્યાયપાલિકા અને કાયદા કાનૂનનો અમલ કરી રહ્યા છો? ગુજરાતના અંદર આજની તારીખના અંદર હું એ ચોખવટથી તમારી સામે કહી શકું છું કે કાયદો દરેક વ્યક્તિ માટે સમાન રીતે કામ નથી કરતો. જો તમે ગરીબ છો, જો તમે શોષિત છો, જો તમે વંચિત છો, જો તમે તમારા જોડે પોતાની જાતના રક્ષણ કરવા માટે કોઈ તમારા ઓળખાણો નથી, તો તમારા નાનામાં નાના ગુનાઓ સાચા હશે કે નહીં હોય, તમે જેલમાં સડશો, તમારા ધોકા ખાવા પડશે. અને જો તમે પૈસા ટકે સુખી છો, તમારા નેતાઓ આગેવાનો જોડે કનેક્શનો છે, અધિકારીઓ જોડે કનેક્શન છે, તો તમને કોઈ વાંકો તમારો વાળ નહીં કરી શકે. ગુજરાતના અંદર દારૂબંધી હોય અને તમે અમદાવાદમાં કોઈ ફાર્મ હાઉસના અંદર કરોડો અબજોપતિ લોકો પછી ત્યાં આગળ આદમીઓ બૈરાઓ ભેગા થઈને દારૂ પાર્ટી કરે તો એ લોકોને શાંતિથી તમે પહેલાં તો પકડાય નહીં અને પકડાઈ જશે તો પછી મુદ્દા ઢાંકીને એમને અંદર લઈ જશે. અને અહીંયા આગળ કોઈ વ્યક્તિ પકડાઈ જશે કોઈ તો એને ઢોર મારવામાં આવશે. કેમ આવું? આનું શું સમાધાન લાવીશું? ક્યારે લાવીશું? અમરેલીના અંદર જે પાયલ ગોટી કેસ થયો હતો એ બહુ જ વધારે ચર્ચામાં આવ્યો હતો. અને એ ચર્ચામાં એટલા માટે આવ્યો હતો કે પાટીદાર સમાજે એ મુદ્દાને બહુ મોટી રીતે ઉપાડ્યો, મીડિયાને બહુ મોટી રીતે ઉપાડ્યો. અને એના અંદર મુખ્ય વાત એ હતી કે ભાઈ એક દીકરી, એના જોડે તમે કોઈ પણ રીતે ગરિમાપૂર્ણ વ્યવહાર ના કર્યો અને તમે એના ત્યાં આગળ જલુસ નીકાળ્યો અને એના વિરુદ્ધમાં મીડિયાએ ખાસા દિવસ સુધી કવરેજ કરી, આગેવાનો એના અંદર આવી ગયા, એની રજૂઆતો કરવા માંડ્યા. એ જે કર્યું એ બરોબર કર્યું કે કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સમાજની હોય, એના કોઈ પણ એવી રીતે વર્તન ના થવું જોઈએ કે જે એની ગરિમા અને જે એની ઇજ્જતના વિરુદ્ધ હોય કે જેથી એની કોઈ પણ પ્રકારે એનું તિરસ્કાર થાય. હું એગ્રી કરું છું, પણ હું મીડિયાને પૂછવા માંગુ છું, સામાજિક આગેવાનોને પૂછવા માંગુ છું, નેતાઓને પૂછવા માંગુ છું કે આજે તમે બધી વાતો કરો છો એ બધી જ્ઞાતિના વિકાસથી વંચિત જ્ઞાતિઓના લોકો જોડે જ્યારે શોષણ થાય છે ત્યારે તમારે ક્યાં આગળ બોલતા નથી? ધન્ય છે પાટીદાર સમાજને કે એમના દીકરી જોડે કોઈ પણ પ્રકારનું અન્યાય થયું તો બધી પાર્ટીના લોકો આવી ગયા અને એમને મુદ્દાને હાઇલાઇટ કર્યો અને આખા ગુજરાતના અંદર એ મુદ્દા વિશે ચર્ચા થઈ. અહીંયા આગળ આપણા સમાજની દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ઓબીસીના વિકાસથી વંચિત સમાજ હોય, ઠાકોર હોય, કોળી હોય, એમના દીકરા દીકરીઓને ઢોર મારવામાં આવે તો એના વિશે કોઈ બોલવા તૈયાર નહીં. બોલો, એના વિશે કોઈ બોલવા તૈયાર નહીં. અહીંયા કેશવનગરના અંદર ચાલી જ્યારે ખાલી કરવાની વાત હતી તો ત્યાં આગળવાળા પોલીસવાળા જાય ત્યાં આગળ ગમે તે મારે, ગમે તેટલા દોડાવે, ગમે તે કરે, બૈરાઓને મારે, નાની નાની છોકરીઓને મારે, તો ત્યારે કોઈ આગળ બોલવા જ તૈયાર નહીં. તો હું કહેવા માંગુ છું કે કેમ? અરે તમે ખોટા વિષય ઉપર ના બોલો પણ સાચા વિષય ઉપર નહીં બોલો તો ક્યાં સુધી આવી રીતે તમે હેરાન થતા રહેશો? અને હું ઠાકોર સમાજના, કોળી સમાજના અને જેટલા બી નાના મોટા સમાજ હોય, દલિત, આદિવાસી, હું તમને કહેવા માંગુ છું તો કેમ આપણે શોષણ થતા રહીએ છીએ?
કે કેમ આપણે અત્યાચાર સહન કરવાની આદત પડી ચૂકી છે અને કેમ આપણા દીકરા દીકરીઓને જ્યારે ઢોર મારવામાં આવે, જ્યારે આપણા દીકરા દીકરીઓને તિરસ્કાર કરવામાં આવે, જ્યારે આપણું શોષણ કરવામાં આવે અને ત્યારે આપણે ખુલીને બોલી નથી શકતા, ત્યારે આપણો અવાજ ઉઠાવી નથી શકતા. કેમ આપણા દીકરા દીકરીઓને માર ખાવાની આદત પડાવી દેવાની છે તમારો? કેમ આવું કરી રહ્યા છો? કેમ પોતાના બાળકોના ભવિષ્યને તમે આટલું ખરાબ રીતે આવી કરી રહ્યા છો? મને તો એ જ નથી સમજાતું. અને જે હું અત્યારે હાલ બોલી રહ્યો હોય એમાં કંઈ પણ ખોટું હોય તો તમે મને જણાવો, તમે કોમેન્ટમાં જણાવો કે વાત સાચી છે કે ખોટી. અને હું આજની તારીખમાં ગુજરાત સરકારને પૂછવા માંગુ છું, ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પૂછવા માંગુ છું કે કેમ ગુજરાતના અંદર કાયદો કાનૂન અને વ્યવસ્થા એ દરેક વ્યક્તિ માટે સરખી રીતે કામ નથી કરતી? કેમ ગરીબ લોકોને નાનામાં નાની ભૂલ હોય કે ના હોય એમનો અત્યાચાર શોષણ થાય છે અને એમના ઉપર કાયદા કાનૂન કાર્યવાહી થાય છે, અને જે અમીર હોય, સમૃદ્ધ હોય, ઓળખાણવાળા વ્યક્તિઓ હોય એ ગમે તે કરે એમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી, કે એમના ઉપર જે જોવાય કાર્યવાહી નથી થતી. એનું કારણ શું છે? શું કાયદો અને કાનૂન એ વ્યક્તિની ઓળખાણ, એ વ્યક્તિના પૈસા અને એ વ્યક્તિનો રૂતબો, એ વ્યક્તિના એના પછી એના ઉપર કાર્ય થશે? અને હું આજની તારીખમાં પ્રશ્ન પૂછવા માંગુ છું તો કેમ કાંકરેજના અંદર ત્યાં આગળ એ ગામના અંદર પાદરડી ગામના અંદર એ દીકરીને એ પોલીસવાળાએ જે ખાલી ધક્કો માર્યો, વાત એની નથી થતી. તમે સમજો, વાત અહીંયા આગળ માનસિકતાની થાય છે, વાત અહીંયા આગળ એના વિચારની થઈ રહી છે, વાત એના મગજમાં ભરાયેલા કચરાની થઈ રહી છે. હવે ઘણા લોકો કહેશે કે તારકભાઈ આવડી મોટી વસ્તુ શું કા તમે આટલું બધું કહી રહ્યા છો? ખાલી એક ધક્કો તો માર્યો છે. એક ધક્કો નથી માર્યો. આજે ધક્કો માર્યો છે, કાલે લાતાઈ મારશે, ત્રીજા દિવસે એવું થશે કે વાળ પકડીને ઘસેડશે ખરા, અને ચોથા દિવસે એવું થશે કે જે વર્તન ના કરવાનું એનાથી ખરાબ કરશે. તો જ્યારે પહેલું પગલું ખરાબ લેતા હોય ને ત્યારે જ એને રોકવું પડે. જ્યારે પહેલું પગલું ના રોકો ને તો પછી એનાથી જ આગળ થાય. અને બીજી વસ્તુ કે જો એ ભૂલથી થઈ ગયું, જો ભૂલથી એ દીકરીને ધક્કો મરાઈ ગયો, તો મારો પ્રશ્ન એ છે કે આજ સુધી કોઈ પોલીસવાળાની એવી કેમ તાકાત નથી થઈ કે આ જે કરોડો અબજોપતિ અને જે મોટા જે કહી શકાય એવા લોકો છે અને એ કોઈ પ્રકારનું કૌભાંડ કરે તો એમને કેમ ભૂલથી ધક્કો નહીં મરી જતો? કે એમને કેમ ભૂલથી લાત નહીં મરી જતી? કે એમને કેમ ભૂલથી દંડો નહીં મરી જતો? ભૂલથી એ દીકરીને એટલા માટે ધક્કો વાગ્યો કે એ દીકરીને ધક્કો એટલા માટે વાગ્યો કે એમના મનમાં અંદર તો ખબર જ હતી કે આ ગરીબ છે, એમને ખબર હતી કે આ ભણેલા નહીં હોય, એમને ખબર હતી કે કાયદા કાનૂનમાં મારું કંઈ નહીં બગાડી શકે, એમને ખબર હતી કે આમનામાં કોઈ તાકાત નથી, એમને ખબર હતી કે આ સમાજના લોકો ઊંઘી રહ્યા છે, એમને ખબર હતી કે આ સમાજના આગેવાનો બહાર નહીં આવે, એમને ખબર હતી કે પાટીદાર સમાજ સમૃદ્ધ છે, પાટીદાર સમાજ મજબૂત છે અને પોતાની દીકરી જોડે અન્યાય થશે તો એ આગળ આવશે, રજૂઆત કરશે અને એનામાં એટલી તાકાત છે કે મુદ્દા આખી ગુજરાતની મીડિયા ચગાવશે. પણ એમને ખબર છે કે આ સમાજમાં અને આ વ્યક્તિઓમાં એટલી તાકાત નથી કે આ કરી શકશે અને એટલા માટે એને ધક્કો માર્યો. અને એના માટે જ આજે ધક્કો માર્યો છે કે આ લાતે મારી શકે અને બીજા દિવસે એનાથી વધારે ખરાબ કરી શકે. એ ના થાય એટલા માટે આપણા વિડીયો બનાવી રહ્યા છે. જ્યારે કોઈ પણ વસ્તુ અન્યાય થતું હોય ને તો થતા જ રોકવો પડે. જો તમે થવા દો ને તો એ આગળ વધે. આજે ધક્કો માર્યો છે કાલ લાતે મારશે, ત્રીજા દિવસે વાળ પકડીને આપણા દીકરા દીકરીઓને ખેંચશે અને તારે તમે કંઈ નહીં કરો અને ત્યારે બિચારા બાપડા બનીને બેસી રહેશો. મને ઘણી વાર શરમ આવી જાય છે. મને શરમ એ વસ્તુ ઉપર આવે છે, આવડો મોટો સમાજ, આટલી મોટી વસ્તી, આટલા બધા ધારાસભ્ય, આટલા બધા સાંસદ સભ્યો, આ બધું હોવા છતાં કેમ આપણા જ નાના મોટા દીકરા દીકરીઓ હોય કે જેમને ભૂલ કરી હોય કે ના કરી હોય એમને જેલમાં પૂરી દેવામાં આવે? કેમ આપણી કોઈ પણ પ્રકારના નાના મોટા કોઈ બી જગ્યાએ હોય તો આપણે દંડા ખાવા પડે? જો આપણી ભૂલ હોય અને કાયદેસર આપણે એના અંદર આપણા જોડે કાર્યવાહી થવી જોઈએ અને જે સજા મળે જે આપણા કાયદા અનુસાર એ મળે એમાં કોઈ વાંધો નહીં, હું એનું ના નથી પાડતો. આપણી ભૂલ હોય અને સાબિત થાય તો એના ઉપર આપણા ઉપર કાયદાકીય કાર્યવાહી થાય, એના ઉપર કોઈ પણ પ્રકારનું જે પણ તમને સજા મળે એ થાય, બરોબર, એમાં ના નથી. પણ પ્રશ્ન એ થાય છે કે કાયદો અને કાનૂન જે ગરીબ લોકો માટે અલગ રીતે કામ કરે છે, અમીર લોકો માટે, ઓળખાણવાળા લોકો માટે અલગ કામ કરે છે. અમીર વ્યક્તિ, તાકાતવર વ્યક્તિ પોતાની ગાડીથી 4 જણાને ઉડાડી દે, એના પછી એ પોતાની રીતે શાંતિથી એને ધ્યાનથી બેટા દીકરા કરીને તો લઈ જશે, પોલીસ સ્ટેશનમાં બેસી, ત્યાં આગળ એનો બાપુ આવશે, એ કનેક્શન કરાવશે, આ કરશે તે કરશે અને ત્યાં આગળ ધ્યાન રાખશે. અને અહીંયા આગળ પેલો વ્યક્તિ કંઈ કર્યું હોય કે નહીં કર્યું હોય ખાલી દેખાઈ જશે ને કે ભાઈ તું હતો, શું હતું, તેમ કેમ કર્યું, આ કર્યું, ફટ દઈને એને મારી દેશે. તમે મારી વાત સમજો. જો તમારા બિચારા બાપડા બની રહેવામાં અમે શું કરીએ, અમારું તો કોઈ સાંભળતું નથી, નેતાઓ અમારી વાત નથી સાંભળતા, સમાજના લોકો એકજૂટ નથી થતા, આવું તો ચાલતું જ આવ્યું છે, આવી જ રીતે થાય છે. જો આ જ માનસિકતા રાખવી હોય અને હેરાન થવું હોય
તો થયા કરો, પણ આ તમારા જોડે કાલ થયો, કાલ તમારા બાળકો જોડે થશે, અને આ જ વસ્તુ એટલી હદ સુધી વધી જશે કે તમે કંઈ નહીં કરી. અને જો એમાં સુધારા કરવો હોય તો આજે જ સુધારા કરવા પડશે. અને એટલા માટે આજની તારીખના અંદર હું તારક ઠાકોર, કાંકરેજ તાલુકા, બનાસકાંઠા જિલ્લા અને આખા ગુજરાતના જે પણ વિકાસથી વંચિત સમાજ, આ મુદ્દાના અંદર જે ઠાકોર સમાજની દીકરી હતી, હું આપણા ઠાકોર સમાજના આગેવાનોને પૂછવા માંગુ કે જે ધારાસભ્યો બન્યા, આપણા સમાજે એમને મત આપી તાલુકા જિલ્લામાં ડેલિગેટ બનાયા, ધારાસભ્યો બનાયા, સાંસદ બનાયા, હું તમને પૂછવા માંગુ છું કે આ મુદ્દા વિશે તમે મોઢું ખોલશો, કંઈ બોલશો, કે પછી જેમ ચાલે જાય છે એમ ચાલે જશો? તમારા ફેસબુક અને તમારા જે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય ત્યારે જ્યારે તમે કોઈ મોટા નેતાને મળો, આગેવાનોને મળો, એમના જન્મદિવસ હોય તો એમની શુભેચ્છા પાઠવા માટે તમારા જોડે સમય છે કે ભાઈ ફલાણા વ્યક્તિનો જન્મદિવસ છે, શુભેચ્છાઓ, ફલાણા વ્યક્તિનો શુભેચ્છાઓ. તો અહીંયા આગળ સમાજ જોડે અન્યાય થાય છે તો એ વિશે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ક્યારે પોસ્ટ મૂકશો? કે પછી ખાલી એ શોભાના ગાંઠિયા માટે બનાવેલું હોય? ફલાણા દિવસની ઉજવણી, ફલાણા દિવસની ઉજવણી, પ્રધાનમંત્રી જોડે ફોટો, મુખ્યમંત્રી જોડે ફોટો, મંત્રી જોડે ફોટો. એટલે તમારા ફોટા બનાવવા માટે, તમારા ફોટા જોવા માટે થોડી તમે સોશિયલ મીડિયા બનાવ્યું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બનાવ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એટલા માટે બનાવ્યું હોય કે સમાજના મૂળભૂત મુદ્દા હોય, સમાજ જોડે અન્યાય થતો હોય, સમાજ જોડે ખોટું થતું હોય તો એની તમે રજૂઆત કરો, એને ત્યાં આગળ મૂકી શકો, એના માટે બનાવેલું હોય. અને જો એ નથી કરી શકતા તો તમને આગેવાન બનાવીને અમારે શું લેવાનું? પણ આમાં ભૂલ આગેવાનોની નથી, આમાં ભૂલ આપણી છે. આપણી એટલા માટે છે કે આપણે આપણા સમાજના આગેવાનો હોય, આપણા સમાજના છોડ દો, કોઈ પણ આગેવાન હોય કે નેતા હોય, અને ગમે તે પાર્ટીનો હોય, ગમે તે હોદ્દા ઉપર હોય, આપણે એમને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા છીએ. આપણે એમને સાહેબ કરવામાં એટલા બધા રચ્યા પચા રહીએ છીએ કે આપણે પ્રશ્ન જ નથી પૂછતા. આપણે એમને પૂછતા જ નથી કે સાહેબ, જ્યારે અમારી દીકરીને પેલા પોલીસવાળાએ ધક્કો માર્યો, કે જ્યારે અમારા દીકરાને કોઈ કામ વગર જ્યારે એના પર અત્યાચાર થાય છે, કે સાહેબ જ્યારે અમને અનામતનો લાભ નથી મળતો, જ્યારે અમે અનામત વર્ગીકરણની વાત કરીને કોઈ નથી બોલતું, તો તમે ક્યારે બોલશો? જો તમે સમાજના સાચા મુદ્દામાં નહીં બોલો તો ક્યારે બોલશો? અને જો બોલતા નથી તો અમે તમને વોટ શું કરવા આપીએ? એ કહે ને, તમારામાં સાચે પોતાની જાતને ઠાકોર કહેતા હોય, ક્ષત્રિય કહેતા હોય ને, તો તમારા જે લોકો હોય ને, જે લોકોને ચૂંટી મોકલો, એમને પ્રશ્ન પૂછો કે સમાજ જોડે જ્યારે અન્યાય થાય છે ત્યારે કેમ નથી બોલતા, અને એમાં પોતાનો અવાજ મૂકવા માટેની રજૂઆત કરો. એમના ઘરે જાઓ, એમની ઓફિસે જાઓ, મળવાનું રાખો. અને તમે પ્રશ્ન નહીં પૂછો, તમે નહીં બોલો તો આવી જ રીતે હેરાન થવું પડશે, કંઈ નહીં કરી શકો. મને પોતાની જાત ઉપર ઘણીવાર દયા આવતી હોય આ સમાજોને જોઈ, અને ઘણીવાર શરમ આવતી હોય છે કે કેમ આપણે આવા થઈ ગયા છીએ કે આપણા ઉપર થતા અત્યાચાર વિશે કંઈ બોલવા તૈયાર નથી થતું. આ વસ્તુ, તમે એક વસ્તુ ના સમજો, આવા અનેક કિસ્સાઓ થાય છે, ખાલી બહાર નથી આવતા, અને આવા અનેક કિસ્સાઓ થશે, અને આપણે કંઈ નહીં કરી શકીએ જો આપણે સુધારા નહીં કરીએ ને તો. હું તારક ઠાકોર સમાજના અંદર આવતો એક શિક્ષિત, જાગૃત યુવા, આજની તારીખના અંદર આપણા સમાજના, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય કે નાના મોટા જેટલા બી સમાજો હોય, દરેકના હાથ જોડીને વિનંતી કરું છું અને એક રજૂઆત કરું છું. અને આ જ રજૂઆત હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને કરી રહ્યો છું કે જે પણ પોલીસવાળાએ કાંકરેજ તાલુકા પાદરડી ગામમાં એ દીકરીને ધક્કો માર્યો, એના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ, અને એના ઉપર સસ્પેન્શન કરવું પડે, અને જે પણ એક્શન લેવા પડે લેવા જોઈએ. કારણ કે આના હું રજૂઆત કરી રહ્યો છું, સમાજના પ્રતિનિધિ તરીકે તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યો છું, અને તમારી જવાબદારી છે કે જો ગુજરાતમાં કાયદાનું શાસન હોય તો આના ઉપર તમે તાત્કાલિક ધોરણે એક્શન લો. અને જો તમે નથી લેતા તો એટલું સમજી લેવાનું કે કાયદાનું શાસન તો નથી. બીજી વસ્તુ, અહીંયા આગળ ખાલી એક ધક્કાની વાત નથી થઈ રહી. આ રજૂઆત એટલા માટે કરવી પડે છે કે આજે જો એ પોલીસવાળા ઉપર પછી ગમે તે હોય એના ઉપર એક્શન લેશો તો કાલે આ વસ્તુ થતા અટકાશે. પણ જો આજે એના પર કાર્યવાહી નહીં થાય તો હું તમને ગેરંટી પેપર ઉપર લખીને આપી રહ્યો છું કે કાલે જ આપણા દીકરા દીકરીઓના કોઈ બીજા કેસના અંદર કોઈ પોલીસવાળો લાત મારશે, લાફા મારશે, એને જ વાળ પકડીને ખેંચશે, અને ત્યારે તમે કંઈ જ નહીં કરી શકો, અને ત્યારે આપણે વિડીયો જ બનાવતા રહીશું, અને ત્યારે આપણા આગેવાનો કંઈ નહીં કરે. જો આપણામાં તાકાત નથી આપણા આગેવાનોને રજૂઆત કરી અને પરિવર્તન લાવવાની, તો પછી પોતાની જાતને આજે આપણે ગૌરવ લઈએ છીએ, સૌથી મોટો સમાજ, સૌથી વસ્તી, એ બધી વસ્તુ ગૌરવ લેવાનું બંધ કરી દો. કારણ કે જો તમે તમારા દીકરા દીકરીઓની રક્ષા ના કરી શકતા હોય, એમના જોડે જે અન્યાય થતો હોય એમને ન્યાય ના અપાઈ શકતા હોય, તમારા દીકરા દીકરીઓના જોડે જે પણ શોષણ થતું હોય તમે વાત ના મૂકી શકતા હોય, તો શું કરવાનું તાણા બધું? કાયદાથી ચાલવામાં અમે માનીએ છીએ, સાચી વાતમાં ચાલવામાં અમે માનીએ છીએ, કાયદાનું પાલન કરવું જોઈએ,
અને જે પણ પોલીસવાળા ત્યાં આગળ જે પણ કામ કરવા માટે આવ્યા હતા, જગ્યા ખાલી કરાવવા કાયદેસર કોર્ટના હુકુમના આધારે એ કરાવી, એમાં કંઈ વાંધો નથી. પણ એ પોલીસવાળો પછી એ પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય કે આઈપીએસ હોય કે ડીજીપી હોય, કોઈને કોઈ સત્તા નથી આપી કે તમે એક આદમી થઈ અને એક દીકરી, આપણા સમાજનું જે કહેવાય ને, આપણા સમાજની ઇજ્જત કહેવાય, આપણા સમાજની દીકરી, એને તમે કોઈ પણ સંજોગોમાં ધક્કો ના મારી શકો અને તમે આપણા સમાજની અને આપણી દીકરીની ઇજ્જત ઉપર આવી રીતે પ્રહાર ના કરી શકો. અને જો આપણા સમાજની દીકરી અને આપણા સમાજ ઉપર આવા કરેલા પ્રહાર ઉપર આપણા સમાજના લોકો અને આપણા સમાજના આગેવાનો ના બોલી શકતા હોય તો પછી ધન્ય છે આ સમાજનું, કંઈ ના થઈ શકે. આજની તારીખના અંદર જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છો, હું તમને એક જ વિનંતી કરીશ, આ વિડીયોને એટલો શેર કરો, એટલા લોકો સુધી પહોંચાડો, જે ધારાસભ્યો અને સાંસદ સભ્યોના જે વખાણ કરતા થાકતા નથી આપણે, એમને મોકલો. ફેસબુક ઉપર ટેગ કરો, ઇન્સ્ટાગ્રામ ઉપર ટેગ કરો, વોટ્સઅપ ઉપર મોકલો અને જેટલા બી મીડિયા ચેનલ હોય એમને શેર કરો. અને મીડિયાને કહેવા માંગુ છું કે મીડિયાને એમ કહેવા માંગુ છું કે તમે કોઈ ચોક્કસ કોઈ વેગદાર કે કોઈ મોટા વ્યક્તિ હોય અને એમના જોડે અન્યાય થાય અને તો જ તમે મુદ્દાને ધ્યાન આપો, એવું ના હોય. એક અમીર હોય કે ગરીબ હોય, જ્યારે કોઈ પણ દીકરી હોય એના જોડે, જેમ પાયલ ગોટી કાંડમાં જે થયું અને જે થયું એ ખોટું હતું અને એના ઉપર જે નોંધ લીધી હતી, જે ચર્ચા થઈ હતી, એ જ રીતે જે અહીંયા આગળ જે દીકરી જોડે થઈ છે એ ખોટું છે. એના ઉપર ન્યાય થવો જોઈએ, એના ઉપર ચર્ચા થવી જોઈએ અને મીડિયાની જવાબદારી છે કે મીડિયા એને નોંધ લે. અને જો મીડિયા નોંધ નથી લેતું તો પછી શું કરવાનું? જો તમે શોષિતો, ગરીબો, વંચિતોના અવાજ નહીં બનો, એમના જે કહેવાય એમના પ્રશ્નોને, એમની દુવિધાઓને વાચા નહીં આપો તો શું કરવાનું? મેં અહીંયા આગળ એક સમાજના જાગૃત વ્યક્તિ તરીકે મારી જવાબદારી પૂરી કરી. મેં મારા જે વિચારો હતા, જે હું આ વસ્તુ પર જે તમારા જોડે રજૂ કરવા માંગતો હતો એ તમને કર્યું. પણ આનાથી કંઈ સુધારો નહીં આવી જાય. તમે આ વસ્તુ ઉપર કેટલું કામ કરશો એનાથી સુધારો આવશે. આ વિચાર, આ વિડીયોને એટલો ફેલાવો આખા ગુજરાતમાં અને આગેવાનોને પ્રશ્ન પૂછો કે તારકભાઈ એ કંઈ નથી, ખાલી સમાજના એક જાગૃત વ્યક્તિ તરીકે સમાજનો મુદ્દો મૂકવાની તાકાત ધરાવો છો તો તમે તો ધારાસભ્ય અને સાંસદ સભ્ય છો. તમે તો ખાલી એક સ્ટેટમેન્ટ બોલશો ને તો આખા ગુજરાત અને ભારતના અંદર એનો પડઘો પડશે અને દરેક મીડિયાને એની નોંધ લેવી પડશે. અને જો તમે નથી બોલી શકતા તો તમે સમાજના આગેવાન છો ખરા? કે તમને અમે બીજી વાર ચૂંટીએ ખરા? એ તમને જણાવી દો અમને. અને હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું, એક જ ખાલી છેલ્લે પ્રશ્ન પૂછે, જો આજે તમે નહીં બોલો, અત્યાર સુધીમાં તો તમે ઘણા બધા પોસ્ટરો, વિડીયો, મનોરંજનના એ બધા તો શેર કર્યા જશે ને કરતા જ રહીશું આપણે. આ વિડીયોને એટલો શેર કરો ને કે ગુજરાતના અંદર આ મુદ્દો મોટો થવો જ જોઈએ. જેમ પાયલ ગોટીવાળો જે મુદ્દો હતો આખા ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બને તો આ મુદ્દો કેમ નહીં? અને ખાલી આ મુદ્દાની વાત નહીં થતી. જો આજે આપણે કંઈ નહીં કરીએ તો કાલે આપણા દીકરા દીકરીઓ જોડે પાછું આજ થશે અને આપણે કંઈ નહીં કરી શકીએ. એટલે સુધારો કરવો છે તો આજથી જ કરવો પડશે, બરોબર કે નહીં? અને આ એકલા મારાથી નહીં થાય. તારક ઠાકોર એક વ્યક્તિ છે, પણ આપણો સમાજ, ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો, દલિત સમાજો, આદિવાસી સમાજો આખા ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવે છે. જો આપણે આજે નહીં બોલી શકીએ તો ક્યારે બોલીશું? અને ઠાકોર સમાજના લોકોને તો હું ખાસ કહેવા માંગુ છું, જાગો. તમે જે એમ કહી શકો અમારા સમાજની દીકરીઓને અમે માન આપીએ, સન્માન આપીએ, અમારા દીકરીઓ કે હોય અમારા ઘરનું કહેવાય, ઇજ્જત કહેવાય, ગૌરવ કહેવાય, એ જ તમારી દીકરીને કોઈ વ્યક્તિ ધક્કો મારીને જતો રહે છાતી ઉપર અને તમે કંઈ ના કરી શકો તો મને તો તાલ શરમે આવી રહી છે, દુઃખય થઈ રહ્યું છે, તકલીફય થઈ રહી છે. અને એટલા માટે આ વિડીયો બનાવ્યો. જો તમને ના થઈ રહી હોય તો પછી સમાજ કરવાનો કોઈ મતલબ નહીં. અને જો થઈ રહી હોય તો પરિવર્તન માટે બહાર આવો. બસ આટલું જ કહીશ. તમારા જે પણ વિચાર હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને એટલો વાયરલ કરો કે જે લોકો મૂંગા થઈ, બેરા થઈને બેસી ગયા છે, કે જેમને કંઈ સંભળાતું નથી, જે કંઈ બોલવા તૈયાર નથી, એમને મોઢામાં આંગળીઓ નાખીને બોલાવો. જય માતા.